અને એને કહે છે આવી જા. ભૂલી ગયો કે હું ક્યાં છું, ભૂલી ગયો કે મારી પત્ની ત્યાં ઊભી છે, ભૂલી ગયો કે મારી પત્ની રૂપનો અંબાર છે. પ્રભુમાં એવી આસક્તિ થઈ ગઈ કે બધા વયા ગયા, એકલો જ ઊભો રહ્યો. ગુરુદેવે કીધું સાંભળ, તારો અંગીકાર રંગનાથ ભગવાને કરી લીધો છે. તો કે ના, મારી પત્ની નોય કરે, એને હું આટલો પ્રેમ કરતો હતો લૌકિકમાં, તો તમને એમ થયું ને કે હું એને બોલાવી અને યુગલ સ્વરૂપે બે ઠાકોરજીની સેવામાં રહી ગયા. તો લૌકિકમાં જેટલી પરાકાષ્ઠાએ આસક્તિ હતી, પણ ગુરુદેવની દ્રષ્ટિ પડી. જો હીરો છે ને ગુરુદેવ જ પારખે. આટલા બધામાં બીજા કોઈ કીધું હાલ દર્શન કરવા, હાલ આમ, ગુરુદેવ પારખી ગયા કે આ જીવ ઊંચો છે, આ લૌકિકમાં રખડે છે ખોટો છે. તો ગુરુ વિના તો જ્ઞાની નથી ને ગુરુ વિના સ્વરૂપ જ્ઞાની નથી. તમારે પ્રભુની સેવા કરવી હોય, સ્મરણ કરવું હોય કે સત્સંગ કરવો હોય, ગુરુ વિના બધું નકામું. આજે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવીએ, પછી સખડી ધરવી હોય તો આપણે આજ્ઞા કોની લેવાની? ગુરુની. આપણે કાંઈ મનોરથ કરવો હોય તો આજ્ઞા કોની લેવાની? ગુરુની. અને પુષ્ટિ માર્ગમાં તો ગુરુનું અદકું મહત્વ છે. એ આજ્ઞા આપી દે પછી આપણે ચિંતા જ નહીં. સખડીની આજ્ઞા આપી પછી કાંઈક ભૂલ થઈ હોય આ તે, તો આપણે કાની આપીએ છીએ ને ત્યારે વલ્લભની આપીએ છીએ, એટલે આપીએ છીએ મારા ગુરુદેવની કાનીથી હારું. તો ઠાકોરજી કે ગુરુદેવની આ કાની આપી એટલે મારે એના દોષ આમું જોવાય નહીં. તો મારા વાલા આ બધા સાચા બની ગયેલા પ્રસંગો છે, કોઈ મનગઢત નથી. અને આજે પણ આવું બધું બને છે. પણ આજે આપણે શું કરીએ છીએ? એ તો મેં આમ કર્યું, મને આવડતું હતું એટલે આમ થયું. જ્યાં સુધી ઓલી બકરી આખો દી મેં જ કરતી હોય, જ્યાં સુધી મેં છે ત્યાં સુધી માધવ ન મળે. માધવને મેળવવો હોય તો મનમાંથી મેં કાઢી નાખવું પડે. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. હવે જો વ્રજ વિહાર પુસ્તકનું બધાને ઘણીવાર મોકલું છે, ફોટો પાડીને એડ્રેસે મોકલું છું, તોય રોજે 2-4 જણાના મેસેજ આવે, ફોન આવે. મારા વાલા જ્યારે આવ્યું હોય ને ત્યારે જોઈ લેવાનું, કારણ કે રોજ તો આ મેળ ન પડે એક એકને મોકલવાનો. તો વ્રજ હમણાં જ આ છોકરી આવી હતી, એ કે વ્રજમાં જવું છે અને મારે ગોકુળમાં 1 દિવસ રહેવું છે, મારે યમુનાજીનું પૂજન કરવું છે, દૂધ ભોગ ધરાવવો છે, મારે બડી બેઠકમાં ઝારીજી ભરવા છે. તો મને તમે કોઈનો નંબર આપો. મેં તો ત્યાં ઘણા બધા ગોળ છે, તું જાય છે એટલે તને મેં કીધું મળી જ જશે. છતાંય આ બધા છે જ, મારે કોઈ પર્સનલ પેલું નથી. ત્યાં જઈએ છીએ એટલે બધી વ્યવસ્થા વલ્લભ કરી દઈએ છીએ. તમે વ્રજમાં પહોંચી જાઓ ને પછી વ્રજવાળાની ચિંતા તમારે નહીં. અને વ્રજવાસી તો બધા એટલા સરળ, તેડવાય આવે રાતના 2 વાગે ને મૂકવાય આવે, બધી વ્યવસ્થા કરી દે. અને રાતના 2 વાગે એમની ભેગા પરિક્રમા કરો તો આપણા પેટનું પાડી દઉં. એટલે પહેલાં છે ને આવી સ્ટ્રીટ લાઇટો નહોતી, હાથમાં પેલી બેટરી લઈને જતા હતા. તો એના હાથમાં મોટી બેટરી હોય અને એની હારે પરિક્રમા કરીએ.
તો રાતના 12:30 નાહી ધોઈને ચાલુ કરીએ. નાના હતા એટલે હું 5:30 6 તો અહીંયા આરતી થાય ને ગિરજ બાવની મુખારવિંદ, ત્યાં આવી જઈએ. એકવાર બેટરી લેતા ભૂલી ગયા અને હાલવા માંડ્યા. શરદ પૂનમ એટલે અજવાળું એટલું સરસ. ત્યારે આટલો બધા, અત્યારે તો કિરિયાળું ઉભરાય છે, પગ મૂકવાની જગ્યા નહીં. આ તો 50 વર્ષ પહેલાંની વાત છે. હવે હે ગિરિરાજ હો ગિરિરાજ મેં શરણ તિહારે આવ્યો, શરણ તિહારો બડો સુખકારી, કૃપા કરી મોહી બોલાયો. ચાલવા માંડ્યા. હવે બેટરી લેતા ભૂલી ગયા હતા. એક સાપ અહીંથી તો ત્યાં સુધીનો લાંબો. હવે બધાયનું ધ્યાન નહોતું અમારું. બધાને એણે કીધું હતું કે જો તમારે ગિરિરાજની પરિક્રમા પ્રેમથી કરવી હોય તો રસ્તામાં વાતો નહીં કરવાની, બસ આ 2 જ વાક્ય બોલવાના. હે ગિરિરાજ હો ગિરિરાજ મેં શરણ તિહારે આયો, મેં શરણ તિહારે આયો. શરણ તિહારો બડો સુખકારી, કૃપા કરી મોહી બુલાયો, મેં શરણ તિહારે આયો. હવે એ સાપના દર્શન એને થયા. હવે અમે બધા એ આગળ હાલે ને અમે પાછળ હાલીએ. અમે લગભગ 15-17 વૈષ્ણવ હતા. ત્યાં તમે નહોતા આવતા ભેગા પ્રેસના હિસાબે. હવે અમારું કોઈને ધ્યાન નહીં, એનું ધ્યાન ગયું. તો એક ગોર પાછળ આવતા હતા. એટલે અમને બધાને કીધું ઊભા રહ્યો. એટલે અમે કીધું ના, અમે હાલતા થાય છીએ, અમારી રિધમ તૂટે. એ કે ના, મારે કામ છે. એટલે બધા ઊભા રહ્યા. ઓલા પાસે ટોર્ચ હતી ને, કે નાખ, બધાને કે દર્શન કરો ગિરિરાજ બાવાના. બધાએ દર્શન કરી લીધા. ક્યાં ગયા કોઈને ખબર નહીં. અને પાછા બધા ચાલવા માંડ્યા. તો ગોર ભેગા હોય ને તો તમને આ બધી ખબર પડે. રસ્તામાં કાંઈ આવે એટલે એમ કે જો આ બાજુ શ્યામ તલાય છે, આપણે રસ્તામાં નથી આવતું, અહીંયા ફાંટો પડે છે, ત્યાં શ્રીજી બાવાના ચરણ ચોકી છે, શ્યામ તલાય છે, ગુસાઈજીના બેઠકજી છે, જ્યાં વળી ભાતનો મનોરથ કર્યો હતો ને ગુસાઈજી પછી આપણને વાર્તા કરે. તો પરિક્રમા બને ત્યાં સુધી એકલા ન કરવી. ગોર સાથે હોય ને આખા રસ્તે આપણને આ બધું જ વિવરણ કરે. અને કાં ગાય, એની ભાષામાં એવું સરસ ગાય ને, કોણ ગોર તુને પૂજી રાધે, કોણ ગોર તુને પૂજે, હમારે માય શ્યામા જુકો રાજ. આપણે બધા પુસ્તકમાં જોઈને રાગ કાઢીએ, એ બધા મોઢે ગાતા હોય. તો વ્રજ એ વ્રજ. અત્યારે આપણે બરસાનાનું અનુસંધાન કરીએ છીએ. કાલે અષ્ટસખીનું, 8 સખી, એના 8 ગામ બરસાના ગામની આજુબાજુ, એનું વિવરણ કાલે કર્યું હતું. આજે આગળ હવે પેરી પોખર. તમે બરસાનાથી પગથિયા ઉતરો અને સામે પાર્કિંગ પાસે જાઓ, ત્યાં પેડી પોખર છે. પીળું જળ, પીળી રચ, બધું પીળું પીળું છે. પુષ્કરણીનું અપભ્રંશ છે પોખર. પુષ્કરણીનું અપભ્રંશ પોખર. વિવાહ પછી રાધિકાજીના અંગ ઉપર ઉબટનો પીઠી લગાવીને સખીઓએ તેમની સાથે અહીં સ્નાન કરેલો. વિવાહ પછી શ્રી રાધિકાજીના અંગ ઉપર ઉબટનો પીઠી લગાવીને સખીઓએ તેમની સાથે અહીં સ્નાન કર્યું હતું. કુંડનું જળ તેથી પીળું થઈ ગયું. આજે છે પીળું. તમે આવ્યા હતા, આપણે ગયા હતા ત્યારે આવ્યા હતા ને. પછી ત્યાં આપણને ભૂખ લાગી હતી એટલે ઓલું
ચવાણું ને બધું લઈ ગયા ઠાકોરજીને ધરાવેલું. પછી તો આપણે 4 હતા, એમાંથી 40 ને બધાય કણકો લીધો ને ત્યાં પછી ચા બનાવી દીધી ને આપણે પીધી હતી ને બહુ આનંદ કર્યો હતો. પછી એક રાસ કર્યો હતો, કુંજમાં નિકુંજમાં રે શામળો મળ્યા છે મને યમુનાજીની કુંજમાં, કુંજમાં નિકુંજમાં રે શામળો મળ્યા છે મને યમુનાજીની કુંજમાં. વ્રજમાં રસ્તામાં ગમે ત્યાં બેસવાની મજા આવે, ગમે ત્યાં રાસ લેવાની મજા આવે, કારણ કે વ્રજ આખું પ્રભુનું ઘર છે. આપણે પિયર ગયા હોય ને તો ફળિયામાં બધા બોલાવે, સાસરેથી ગયા હોય, ચા પાણી કરીને જાજો બટા, એમને ન વહી જાતી. પણ જૂનું બધું યાદ કરીએ. એમ આપણે લીલામાંથી બિછોડા પડ્યા છીએ ને તો વ્રજમાં આપણને જૂનું બધું યાદ આવે. રાસ લેવાનું મન થાય એટલે સમજી જવાનું રાસ અહીંયાથી જ રાસમાંથી છૂટા પડ્યા છે. કુંડનું જળ તેથી પીળું થઈ ગયું, નામ પીળી પ્રોખર પડ્યું. અહીં સ્વામીજીના બેઠક જઈશ, ક્યાં? પીળી પોખરમાં. બરસાનાથી યમુનાજીની નેર ઓળંગીને સંકેતવન જતા રસ્તામાં સાંજે. તમે બરસાના આપણે ઉતરીએ ને એટલે સામે પાર્કિંગ, ત્યાં નેર છે અને સામે જઈએ. હવે છે કે મને ખબર નથી, અમે તો બહુ ગયા છે પીળી પોખર. ત્યાં ઉતરીએ ને એટલે અમે નક્કી જ કરીએ કે બધા પીળી પોખર મળવાનું, કારણ કે ઘણા પેલી બાજુથી આવે, ઘણા ગાડીમાં આવે, ઘણા પગથિયા ઉતરીને આવે, તો બધાએ અહીંયા મળવાનું. અને અહીંયા પછી થોડું ઠાકોરજીને કલેવું કરાવ્યું હોય એ જે હોય તે લઈએ ને ચા પાણી પીએ અને પછી આગળ ચાલીએ. તો બરસાનાથી ઉતરતા સામે નેર, પછી તરત જ પીળી પોખર છે. સંકેતવન જતા રસ્તામાં સાન આવે છે. બોલો વલ્લભાથી મધુરાષ્ટક. પ્રભુનું બધું જ બધું એનું અનુસંધાનનું કે છે. આ દેહ રમણ નથી, રાસ છે દેહ રમણ નથી, આત્મા પરમાત્માનું દિવ્ય રમણ છે. આપણે કોનામાંથી છૂટા પડ્યા છે? પરમાત્મા. એટલે આપણે આત્મા છીએ, તો ખેંચાણ પરમાત્મા તરફ રહીએ ને. મા બાપે જન્મ આપ્યો હોય તો આપણને ખેંચાણ કોના તરફ રહીએ? કોઈએ દત્તક લીધા હોય ને તો ઓલા મા બાપ તરફ ખેંચાણ રહે છે. અમારે એક ચંપાબેન હતા રાજકોટમાં, તો એને 2 દીકરીઓ, એટલે એક દીકરી એની બેનને આપી દીધી હતી 1.25 મહિનાની થઈને તરત. એના ઉમી હતું, ઉમી. હવે ઓલાએ એને ઉછેરી પાછેરી મોટી કરી અને 15-20 દિવસ આવે એટલે અહીંયા પાછી આને આશા કરીને બીજી દીકરી હતી, એટલે 2 હારે રમે કરે. એટલે ઓલા બેનના, ચંપાબેનના મનમાં એમ થાય ગમે એમ દીકરી તો મારી જ છે ને. હવે જવાનું થાય ને તો ઓલીને રડવું જ આવે. હવે મમ્મી નહોતી કહેતી, માસી કહેતી હતી, કારણ કે ઓલાને ઓફિશિયલ ઓને ઓલું, એટલે ઓલા બેનને ખરાબ લાગે. એ કે આ એક રૂમમાં ભાડે રહે છે, આપણે આટલો મોટો બંગલો, ગાડી, વાડી, વજીફા, અને તને અમે આમ ફૂલની જેમ રાખ્યું છે. અહીંયા આવે એટલે તૈયાર થઈને દોડતી રાજી થઈ જાય. જવાનું થાય એટલે કકડાટ કરે, ના હું સાંજે આવીશ, મને મૂકી જશે, તમે મને લઈ જાજો, મારે અહીંયા જ રહેવું છે, જમવું જ. એને એટલું એટેચમેન્ટ. પછી ઓલા બેન હોશિયાર હતા, એ કે ઓછું જ કરી નાખું. રવિવાર થાય એટલે સવારથી રોવે,
માસીની ઘરે હાલો, હતી મહિની માં, પણ માં હતી ને જણજણતી જાંઘે એને જન્મ આપ્યો હતો, એટલે એટેચમેન્ટ એને એનું રહે જ. એમ આપણે પરમાત્મામાંથી ને આપણો આત્મા છૂટો પડ્યો છે. તો ઘણા એમ કે અમે તો નાસ્તિક છીએ, ન માનીએ. તારો માયલો માને ભાઈ, તું એમાંથી છૂટો પડ્યો છે, એટલે તારું એટેચમેન્ટ એના તરફ હોય.